રાજકોટમાં 31 પહેલા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચ ખાતે શહેરના તમામ હિસ્ટ્રી શીટરોને એકત્ર કરવામાં આવ્યા હતા। શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં અગાઉ દારૂ સહિતના ગુનાઓમાં ઝડપાયેલા આરોપીઓને એકત્ર કરવામાં આવ્યા હતા। 120 જેટલા આરોપીઓને ડીસીપી પોલીસ સ્ટેશન ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત એક કરતાં વધુ ગુનાઓ ધરાવતા આરોપીને બોલાવવામાં આવ્યા હતા। ડીસીપી દ્વારા તમામ હિસ્ટ્રી શીટરોને કડક સૂચના આપવામાં આવી હતી। આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા માનનીય સીપી સર બ્રજેશ કુમાર ઝા સરના નેતૃત્વમાં એમના માર્ગદર્શન હેઠળ જે જાણીતા ગુનેગાર છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે, જે વારંવાર ગુના કરવાની ટેવ ધરાવે છે, એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને તમામ પોલીસ સ્ટેશનોના ડી સ્ટાફના માણસો અને ક્રાઇમ બ્રાન્ચના માણસોના સાથે એમની ઓળખ પરેડ કરાઈ હતી, જેથી જે કોઈ ગુના બને તો જે વારંવાર ગુના કરવાની ટેવવાળા માણસોને ઓળખી શકાય સહેલાઈથી, એના માટે એમની ઓળખ પરેડ કરાઈ હતી। અને સાથે સાથે એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ફરીથી જે કોઈ ગુનામાં ઇન્વોલ્વ થશે તો એમના વિરુદ્ધ પાસા, ગુસ્સીટોક જેવા ગંભીર કાયદાઓ હેઠળ ગંભીર પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી તમામ ગુનેગારો ગુનાની દુનિયાથી દૂર રહે અને સામાન્ય જીવન જીવવાનો પ્રયાસ કરે। આજે અરાઉન્ડ 120ના અરાઉન્ડ માણસો બોલાવવામાં આવ્યા હતા આરોપીઓ, અને એમને સૂચના આપવામાં આવી હતી। જ્યારે પણ પોલીસના ધ્યાનમાં એવી કોઈ રીલ આવશે તો એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે એક કરતાં વધારે મિલકત સંબંધી ગુનાઓમાં અથવા પ્રોહિબિશનના કેસીસમાં ઇન્વોલ્વ હતા અને જેમના ઉપર એક કરતાં વધુ ગુના દાખલ થયેલા છે, એવા માણસોને આજે બોલાવવામાં આવ્યા હતા। ખરેખર હિસ્ટ્રી શીટર નહીં, પણ એક કરતાં વધુ ગુનાઓમાં ઇન્વોલ્વ હોય એવા માણસો। બસ નજીક આવતા જ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે। સૌપ્રથમ ચેકિંગ બાદ હવે રાજકોટના તમામ હિસ્ટ્રી શીટરો જે દારૂનો વ્યવસાય કરતા અગાઉ પકડાયેલા તમામ જે હિસ્ટ્રી શીટરો છે તેને હાલ ડીસીબી પોલીસ ચોકી ખાતે હાજર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે રાજકોટ શહેરના વિસ્તારમાં આવતા તમામ પોલીસ ચોકી, ડીસીબી હોય કે પછી એલસીબી હોય, એસઓજી હોય, તમામ દ્વારા જે પકડાયેલા જે હિસ્ટ્રી શીટરો છે, જે દારૂનો વ્યવસાય કરતા જે છે તેમને હાલ પકડી અને જે છે ફરીથી ડીસીબી પોલીસ ચોકી ખાતે હાજર કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે 31ના તહેવારને લઈ અને ફરીથી દારૂની રેલમછલમ ના બોલે રાજકોટ શહેરમાં, તે માટેથી પોલીસ સજાગ બની છે। અગાઉ પણ પોલીસ દ્વારા છે તે સતત મોનિટરિંગ અને ચેકિંગ છે તે કરવામાં આવતું હતું, ત્યારે હવે આ તમામ પકડાયેલા જે અગાઉ પકડાયેલા આરોપીઓ છે, જે હિસ્ટ્રી શીટરો છે, તેમને ડીસીબી પોલીસ ચોકી ખાતે બોલાવી તેમને વોર્નિંગ છે તે આપવામાં આવી છે। મહત્વનું છે કે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાની અધ્યક્ષતામાં આ તમામ કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો અને તેમની કડક સૂચનાથી આ કામગીરી છે ચાલી રહી છે। સાથે સાથે જેમ 31 એટલે કે 31 ડિસેમ્બર નજીક આવી રહી છે, તેમ શહેરમાં પણ હાલ ચેકિંગ છે તે તેજ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે શહેરના તમામ સર્કલો હોય, એન્ટ્રી પોઈન્ટ હોય, એક્ઝિટ પોઈન્ટ હોય, આ તમામ જગ્યાઓ ઉપર છે બ્રેથ એનાલાઇઝર તેમજ નાર્કોટિક ટેસ્ટ માટેની કિટ સહિતના ઉપકરણો સાથે છે તે પોલીસ દ્વારા સતત મોનિટરિંગ અને ચેકિંગ છે તે હાલ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ, ગુજરાત ન્યૂઝ, રાજકોટ।